નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 8ની અંદર પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળમાં અભ્યાસ આપણે જે કરવાનો છે કે પેટર્ન, કેટલીક રસપ્રદ જે પેટર્ન છે એ પેટર્ન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે કઈ સંખ્યાઓને વર્ગ સંખ્યા કહેવાય એ આપણે જોઈ ગયા હતા કે ભાઈ જો એકમનો અંક કયો હોય તો એ વર્ગ સંખ્યા એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે, બરાબર ને? અને કઈ સંખ્યા હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી હોતી, બરાબર ને? તો એ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા કે ભાઈ 2, 3, 7 અને 8, 2, 3, 7 અને 8 જો આ સંખ્યાઓ એકમનો અંક હોય તેનો વર્ગમૂળ એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલે કે વર્ગ સંખ્યા નથી. એ સિવાયની બાકીની જે સંખ્યાઓ છે, બરાબર, 1, 2, 4, 5, 6, 9 અને 0, તો આ જે સંખ્યાઓ છે એ એકમનો અંક હોય તો એ સંખ્યાઓ પૂર્ણ વર્ગ એટલે કે વર્ગ સંખ્યાઓ છે તેમ આપણે કહી શકાય. એનાથી આગળ હવે જોઈએ કે આપણને જે વર્ગ સંખ્યાઓ છે તો કોઈપણ બે વર્ગ સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી હોય, બરાબર ને? કોઈપણ બે વર્ગ વચ્ચેની સંખ્યાઓ કેટલી આવેલી હોય કે જે પૂર્ણ વર્ગ નથી હોતી, બરાબર ને? આપણે જોઈએ કે ભાઈ 1નો વર્ગ તો આપણને જવાબ શું મળશે? 1. ચલો 2નો વર્ગ તો આપણને શું મળશે? 4. તો 4 છે તો એમાં તો આપણે જોઈએ તો વચ્ચેની જે સંખ્યાઓ મળી આપણને 2 અને 3. તમે જુઓ છો કે 1 અને 4ની વચ્ચે કઈ સંખ્યાઓ છે? 2 અને 3. તો આ જે સંખ્યાઓ છે, બરાબર, આપણને કઈ સંખ્યા કે ભાઈ 1 અને 4ની વચ્ચે કઈ સંખ્યા મળી? 2 અને 3, જે વર્ગ સંખ્યા નથી. આ વર્ગ સંખ્યા ન કહેવાય, એક વર્ગ સંખ્યા કહેવાય, 4 વર્ગ સંખ્યા કહેવાય. પણ એ બે વર્ગ સંખ્યાની વચ્ચે કઈ સંખ્યાઓ છે જે વર્ગ સંખ્યા નથી? 2 અને 3, બે સંખ્યા મળી આપણને. ચલો, એ જ રીતે આપણે 3નો વર્ગ તો 3નો વર્ગ 9 મળે. તો આપણે જોઈએ કે આ જે સંખ્યા છે એની વચ્ચે કઈ સંખ્યા મળે છે આપણને? તો 4 અને 9ની વચ્ચે તો આપણે લખી શકીએ કે 4 અને 9ની વચ્ચે જે છે એ 5, 6, 7 અને 8, બરાબર ને? એટલે કે આ જે સંખ્યાઓ છે એ 4 અને 9ની વચ્ચેની સંખ્યા, 9ની વચ્ચે જે વર્ગ સંખ્યા નથી, બરાબર ને? આ બધી વર્ગ સંખ્યા નથી, જે આપણને કેટલી મળે છે? 4 મળે છે. અહીંયા આપણને કેટલી મળી હતી? 2. ચલો, એ જ રીતે આપણે જોઈએ 4નો વર્ગ તો 4નો વર્ગ 16. તો 9 અને 16ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ મળે? તો અહીંયા લખીએ આપણે કે ભાઈ 10, 11, 12, 13, 14 અને 15. તો આ જે સંખ્યાઓ મળી એ 9 અને 16ની વચ્ચે, 9 અને 16ની વચ્ચે જે વર્ગ સંખ્યા નથી, બરાબર? એ જ રીતે આપણે 5નો વર્ગ 25 થશે. તો આ બંનેની વચ્ચે કઈ સંખ્યા મળે? અહીંયા આ બંનેની વચ્ચેની મળે. તો 16 અને 25ની વચ્ચેની સંખ્યાઓ કઈ મળે? તો આપણે જોઈએ તો 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. આ જે સંખ્યાઓ મળે છે એ કોની વચ્ચે છે? તો 16 અને 25. તો 16 અને 25 એ પૂર્ણ વર્ગ છે, વર્ગ સંખ્યા છે. એની વચ્ચેની જે સંખ્યાઓ હોય એ વર્ગ સંખ્યા નથી હોતી. તો 16 અને 25ની વચ્ચે આવેલી છે જે વર્ગ સંખ્યા નથી, બરાબર ને? તો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર 1 અને 4ની વચ્ચેની સંખ્યા આપણને 2 મળે છે. કુલ કેટલી મળી? 2. અહીંયા કેટલી મળી? કુલ 4. અહીંયા કેટલી મળી કુલ? તો 2,
4 અને 6 અહીંયા કેટલીક મળી કુલ તો 2 4 6 8 8 મળે છે। હવે આ કોઈ પણ બે સંખ્યાઓ છે વર્ગ સંખ્યાઓ એની વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આવે એ કેવી રીતે શોધી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આપણે જુઓ કે ભાઈ મારે 4 અને 5ની વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આવેલી છે શોધવી હોય તો દરેક વખતે મારે 4નો વર્ગ 16 થાય અને 5નો વર્ગ 25 થાય અને એ રીતે વચ્ચેની સંખ્યાઓ કઈ હોય એ રીતે શોધી શકાય। પણ તમે જુઓ કે 4નો વર્ગ -5નો વર્ગ કરો, સોરી 5નો વર્ગ -4નો વર્ગ કરો એટલે કે જે બે ક્રમિક સંખ્યાઓ છે એનો વર્ગ કરવામાં આવે ત્યારે 25 - 16 એટલે આપણને 9 મળે છે। તમે 4 અને 5 કારણ કે 16 અને 25 16 અને 25ની વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી કે જેનું વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી, પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, કેટલી નથી એ શોધવા માટે આપણે આ છે એ કોનો વર્ગ છે 4નો, આ કોનો વર્ગ છે 5નો, એ બંને સંખ્યાઓનો બાદબાકી કરવાની છે। 16 અને 25ને આપણે બાદબાકી કરો, જવાબ 9 મળ્યો અને એમાંથી એક ઓછો કરો એટલે 8 મળી ગયા આપણને। એટલે કે કોઈ પણ બે પૂર્ણવર્ગ સંખ્યાની વચ્ચેની કેટલી સંખ્યાઓ આવેલી છે શોધવી હોય તો એ બે પૂર્ણવર્ગ સંખ્યાઓની બાદબાકી કરી અને એક બાદ કરતાં આપણને એ મળે છે કે કેટલી સંખ્યા મળે। તમને કોઈ એમ કે ભાઈ 9 અને 16ની વચ્ચે કેટલી સંખ્યા, 9 અને 16ની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય એટલે કે વર્ગ સંખ્યા ન હોય તેવી કેટલી સંખ્યા મળે, તેવી કેટલી સંખ્યા મળે તો શું કરવાનું, કાંઈ નથી કરવાનું। અહીંયા 16 - 9 કર્યા, 16માંથી 9 બાદ કરો કેટલા વધ્યા 7, જે જવાબ મળે એમાંથી એક બાદ કરો એટલે આપણને કેટલા મળશે 6। તો આ બંનેની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 6 મળશે આપણને। કોઈ પણ દાખલો તમે લઈ શકો તો અહીંયા પણ બધામાં એ જ રીતે છે, જો કે વચ્ચેની સંખ્યા આપણને 6 મળી તો એ તમે જો 4 અને 16ની વચ્ચે આપણને કેટલી મળે છે, 4 અને 3 ને 4ની વચ્ચે કેટલી મળી, જો 9 અને 16ની વચ્ચે 6 મળે છે તો 9 અને આપણને ત્યાં 6 મળે છે। એવો કોઈ પણ દાખલો હોય આપણે, ચલો કોઈ એમ કે તમને મોટી સંખ્યા લઈએ આપણે કે 15 એટલે કે 15નો વર્ગ અને 16ના વર્ગની વચ્ચેની સંખ્યા શોધો તો શું કરવાનું, તો આપણે 16નો વર્ગ -15નો વર્ગ અને એમાંથી એક બાદ કરવાના। આનો જે જવાબ આવે એમાંથી આપણે એક બાદ કરવાના છે। ચલો 16નો વર્ગ કેટલો થશે 256, 15નો વર્ગ 225, ચલો 256 - 25 કરો, 6 × 5 જાય તો 1, 5 × 2 જાય તો 3 અને 0 31 -1 કરવાના એટલે 30 સંખ્યાઓ મળે। કેટલી મળે 30। હવે આને આપણે શેમાં ફેરવી દઈએ, સમીકરણ બનાવવું છે, સૂત્ર બનાવવું છે તો કેવી રીતે બનાવી શકાય એ આપણે જોઈએ કે પહેલી સંખ્યા છે n લઈ લઈએ તો બીજી સંખ્યા ક્રમિક જ મળવાની છે 16 એટલે n+1 થશે। ધારો કે પ્રથમ સંખ્યા n અને બીજી સંખ્યા કઈ થવાની n+1, તો n અને n+1 નો વર્ગ કરવાથી વચ્ચેની સંખ્યાઓ કઈ મળે તો આપણે શું કરીશું કે ભાઈ n+1નો વર્ગ -n નો વર્ગ બંનેને શું કરવાની બાદબાકી કરવાની, બરાબર ને, અને બાદબાકી કરીને પછી એક બાદ કરવાનો છે। કોઈ પણ બે પૂર્ણવર્ગ સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે કે જેનું વર્ગમૂળ નથી નીકળતું એટલે કે જે પૂર્ણવર્ગ નથી તો એ શોધવા માટે આપણે આ સૂત્ર બનાવવાનું છે। તો આનું સાદુરૂપ આપીએ તો શું થશે n² + 2n + 1 - n², આ n² ઉડી જાય
એટલે શું વધ્યો 2n+1. હવે આમાંથી આપણે એક બાદ કરવાનો છે એટલે એક બાદ કરીએ એટલે આપણને શું મળે 2n+1 -1 એટલે આ જતું રહે એટલે આપણને જવાબ 2n મળે. કયો મળે 2n. એટલે કે જે પ્રથમ સંખ્યા છે પ્રથમ જે સંખ્યા હોય એને 2 વડે ગુણાકાર કરો. દાખલા તરીકે કોઈ એમ કે ભાઈ 17નો વર્ગ અને 18ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ હોય? આવો પ્રશ્ન છે પૂછાતો હોય છે વિદ્યાર્થીઓ. ખાસ ધ્યાન રાખજો કે તમને એમ કે 17નો વર્ગ અને 18ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી હોય છે કે જે પૂર્ણ વર્ગ નથી, કારણ કે બે વચ્ચેની સંખ્યાઓ પૂર્ણ વર્ગ ન જ હોય. તો આપણે શું કરવાનું છે કે ભાઈ પ્રથમ સંખ્યા કઈ છે 17, તો આપણે 2n નું સૂત્ર મૂકી દો. 2n બરાબર 2 ગુણ્યા 17, 17 દુ 34. તો 34 સંખ્યાઓ મળે 17ના વર્ગ અને 18ના વર્ગની વચ્ચે કે જેનું વર્ગમૂળ નથી નીકળતું એવી સંખ્યાઓ આપણને કેટલી મળે? 34 મળે. એટલે આપણે વચ્ચેની સંખ્યાઓ બે પૂર્ણ વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ શોધવી હોય એના માટેનું સૂત્ર છે 2n, જે આપણે તારવ્યું. તમે જુઓ, પહેલાં આપણે પેટર્ન દ્વારા સમજ્યા, પછી એનું સૂત્ર તારવ્યું. તો કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચેની સંખ્યાઓ તમને આપણે જે જાણીતી છે એ સંખ્યાઓ જોઈએ કે 4નો વર્ગ અને 5નો વર્ગ લીધો તો આપણે 4નો વર્ગ અને 5ના વર્ગની વચ્ચેની સંખ્યાઓ. તો 4નો વર્ગ છે એટલે 2n, n બરાબર 4 લેવાના, 2 ગુણ્યા 4 એટલે 8 સંખ્યાઓ મળે. 4નો વર્ગ અને 5ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ મળે? 8. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે યાદ રાખવાનું છે તમારે કે કોઈ પણ બે વર્ગ સંખ્યાની વચ્ચેની સંખ્યાઓ કેટલી હોય. 4નો વર્ગ કરો એટલે 16, 5નો વર્ગ કરો એટલે 25. તો 16 અને 25ની વચ્ચે કેટલી સંખ્યાઓ મળે? તો આ સૂત્રની મદદથી શોધી શકાય. n બરાબર સૌથી પહેલી જે નાની સંખ્યા છે એ લેવાની છે. તો આ રીતે આપણે કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યા છે એની વચ્ચેની સંખ્યા કઈ છે એ સરળતાથી આપણે શોધી શકીએ છીએ. એટલે કે બે સંખ્યાઓના વર્ગોની વચ્ચે આવતી જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી એવી સંખ્યા શોધવા માટેનું આ એક સૂત્ર છે, જે પેટર્ન છે. આપણે પેટર્ન દ્વારા સૂત્ર મેળવ્યું. ત્યાર પછી બીજું પેટર્ન આપણે જોઈએ કે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. ક્રમિક એકી સંખ્યાનો સરવાળો. ચલો વિદ્યાર્થી મિત્રો, એકી સંખ્યા એટલે 1, 3, 5, 7, 9, 11, બરાબર ને? આ બધી કઈ સંખ્યાઓ થવાની? એકી. આપણે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરતા જઈએ. ચલો પહેલા ક્રમિક એકી સંખ્યા એટલે કઈ આવશે? 1, બરાબર ને? આપણે પહેલી ક્રમિક સંખ્યા 1 મળે છે એટલે 1નો વર્ગ 1. ચલો પછી એકી સંખ્યા 2 થવાની, 1 અને 3, એ બેનો સરવાળો કરો તો કેટલો મળશે તમને? 4 મળશે ને? અહીંયા 1 મળે છે એ 1નો વર્ગ છે, આ 4 મળે છે તો એ 2નો વર્ગ છે. ક્રમિક એકી સંખ્યાનો સરવાળો હવે જે 1 ને 3નો થયો, 1 + 3, એના પછી ક્રમિક એકી સંખ્યા કઈ આવી? 5. તો 5 ને 3 8 ને 1 9, તો 9 મળે છે. તો 9 એ 3નો વર્ગ થશે, બરાબર? ચલો હવે પછી ક્રમિક એકી સંખ્યાઓ કઈ થશે મને કહેશો? ચલો 1 + 3 + 5, 5 પછી કઈ ક્રમિક એકી સંખ્યા આવશે? 7. ચલો આનો સરવાળો કેટલો થશે? 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 1 16. 16 એ કોનો વર્ગ છે? 4નો વર્ગ. ચલો હવે હજુ ક્રમિક લઈ લો. 9, ચલો 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 7 16, 16 ને 9 25, 25 એ કોનો વર્ગ છે? 5નો વર્ગ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ક્રમિક સંખ્યાઓ છે, તમે જો એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા આપણને અહીંયા 36 આવશે, 6નો વર્ગ. એ પૂર્ણ વર્ગ સંખ્યા જ મળે છે. ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એ હંમેશા કયો મળે છે આપણને? પૂર્ણ વર્ગ જ મળે છે. કોઈ પણ તમે એકી સંખ્યાઓ ક્રમિક લો, બરાબર? તો
આપણે વિચારીએ કે ભાઈ ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો પૂર્ણ વર્ગ સંખ્યા મળશે, તો આપણે વિચારવું પડે, બરાબર ને? તો આપણે કોઈ પણ સંખ્યા હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો મળે છે કે નથી મળતો એ જોવા માટે આપણે જે સંખ્યા તમને કીધી હોય એમાંથી આપણે એકી સંખ્યાઓ ક્રમિક બાદ કરતા જવાની. ક્રમિક સંખ્યાઓ બાદ કરતા જઈએ, જો જવાબ છેલ્લે 0 મળે તો એ ક્રમિક એકી સંખ્યાઓનો એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નક્કી કરી શકીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે 25, ચલો 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એ ચેક કરવું છે. આપણે શું કરીશું? ક્રમિક સંખ્યા આપણે એકી સંખ્યાઓ બાદ કરતા જાઓ, એકી સંખ્યાઓ બાદ કરતા જઈશું તો આપણને છેલ્લે બાદબાકી 0 મળશે. ચલો પહેલી આપણે બાદબાકી કરો તો 25 માઇનસ 1 બાદ કરો 24. ચલો એ જ રીતે 24માંથી હવે બાદ કરો, કેટલા? 3. ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરવાની છે ને, એટલે આપણે એકી સંખ્યાઓ બાદ કરવાની. જે વધે એમાંથી બાદ કરતા જાઓ. 24માંથી 3 જાય તો 21. હવે 21 વધ્યા, 21માંથી આના પછીની ક્રમિક સંખ્યા કઈ? 5. તો બાદ કરો. 21માંથી 5 જાય તો કેટલા વધશે? 16. ચલો 16માંથી ક્રમિક એકી સંખ્યા 7 થવાની, 16માંથી 7 જાય તો 9. ચલો 9માંથી ક્રમિક એકી સંખ્યા 7 પછી કઈ આવે? 9. અહીંયા શું મળ્યો આપણને? 0 મળી ગયો. જો 0 મળે છે તો સમજી લો કે આ 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે કે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરવાથી છેલ્લે જવાબ 0 મળે છે, માટે એ પૂર્ણ વર્ગ સંખ્યા નક્કી થાય છે, બરાબર ને? પણ આપણે હવે બીજી કોઈ સંખ્યા એમને લઈ લઈએ અને ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરવાથી આપણને જો જવાબ 0 ન મળે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એમ આપણે કહી શકીએ. જોઈએ બીજું એક ઉદાહરણ કે જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યા લઈએ કે 38. આપણે કઈ લઈએ? ચલો 38 એ પૂર્ણ વર્ગ છે. ચલો આપણે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરો, જો જવાબ 0 મળે બરાબર તો એકી સંખ્યા થશે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા થશે. ચલો 38 માઇનસ 1 તો 37. ચલો 37 માઇનસ 3 34. 34 માઇનસ 5 કયા મળશે? 29. 29 માઇનસ 7. જો ક્રમિક જે બાદ કરતા જવાનું, જે જવાબ આવે એ આપણે એમાંથી ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતા જવાની છે. તો કેટલા વધશે? 22. 5 છે, 22માંથી 9 બાદ કરો, બરાબર ને? 22માંથી 9 બાદ કરો તો કેટલા વધે? 12માંથી 9 જાય તો કેટલા વધશે? 13. છઠ્ઠું, હવે 13માંથી આપણે 9 છે એટલે 11 બાદ કરો, કેટલા વધે? 2. ચલો હજુ 2 વધ્યા તો 2માંથી આપણે 13 બાદ કરવાના, તો જવાબ આપણને -11 મળે છે. જે 0 આપણને પેલાની જેમ 0 મળતો નથી, માટે કહી શકીએ કે 38 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે કે ક્રમિક આ જે પેટર્ન છે આખી, કે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરવાથી આપણને જો છેલ્લે જવાબ 0 મળતો હોય બાદબાકી કરવાથી તો એ પૂર્ણ વર્ગ સંખ્યા થશે. આવું બેકી સંખ્યામાં નથી બનતું. ક્રમિક બેકી સંખ્યા બાદ કરો તો એમાં આવું બનતું નથી. એટલે ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળતી નથી, પણ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. એ આના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એ નક્કી કરવા માટેની રીત છે. કોઈ પણ સંખ્યા તમને કીધી હોય કે ભાઈ આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ નક્કી કરવી હોય તો તમે ક્રમશઃ એકી સંખ્યાઓ બાદ કરતા જાઓ. અહીંયા બાદ કર્યો, જે જવાબ આવ્યો નથી એના પછીની બાદ કરો, જે જવાબ આવ્યો એના પછી એના પછીની બાદ કરો, જે જવાબ આવે એના પછીની. તો તમારે પ્રયત્ન કરો આપેલું છે, જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે કે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતા જાઓ અને જો જવાબ છેલ્લે 0 મળે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે, અને જો જવાબ માઇનસમાં મળે તો એ જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી એમ આપણે સાબિત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 પેટર્ન જોઈ, બરાબર, કે 2 પૂર્ણ વર્ગ સંખ્યાઓની વચ્ચે કેટલી
પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય એવી કેટલી સંખ્યાઓ મળે? તો એ 2n જે સૂત્ર છે એ યાદ રાખવાનું છે અને એમાં સૌથી નાની સંખ્યા n બરાબર લેવાની છે. અને બીજું આપણે જોયું કે ભાઈ એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. એટલે કે કોઈ પણ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ છે કે નહીં એ નક્કી કરવા માટે આપણે ક્રમિક એકી સંખ્યાઓની બાદબાકી કરતા જઈએ અને જો જવાબ છે એ શૂન્ય મળે તો એ ક્રમિક એ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા આપણે કહી શકાય. બરાબર ને? તો પ્રયત્ન કરો છો એવું તમે જાતે ગણજો એટલે તમને ખ્યાલ આવી જશે. થેન્ક યુ.